morning, students. I am Chetan Sir from Sri Ved International School, Gandhinagar, Sector 25. હવે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્રમાં આપણે પ્રકરણ 8 કૃષિ ક્ષેત્રની વાત કરતા હતા. એમાં આપણે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોની ચર્ચા કરતા હતા. એમાં આપણે સંસ્થાનગત સુધારા એની વાત કરી ગયા. સંસ્થાનગત સુધારામાં જમીન વિષયક સુધારા, સંસ્થાનકીય ધિરાણની પ્રાપ્તિ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો, કૃષિ સંશોધનો, આટલા મુદ્દાઓની ચર્ચા કરી હતી આપણે. હવે વાત આપણે થોડી આગળ વધારીએ કે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનિકલ સુધારા. એમાં પણ આપણે પહેલો મુદ્દો જોયો તો સુધારેલા બિયારણો. તો એમાં આપણે એવી ચર્ચા કરી હતી કે ખેડૂતો જે પરંપરાગત બિયારણોનો ઉપયોગ કરે છે એના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલા સુધારેલા બિયારણોનો જો ઉપયોગ કરવામાં આવે તો વધુ પેદાશનું ઉત્પાદન પણ થાય અને પાક ઓછા સમયમાં તૈયાર થતો. એટલા માટે ભારતમાં અનાજ ક્ષેત્રે જે અસાધારણ વધારો થયો હતો એને આપણે કૃષિ ક્રાંતિના નામે બીજ ક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ. આપણે એવી ચર્ચા કરી ગયા હતા. તો હવે આપણે બીજો મુદ્દો આગળ જોવાનો છે. રાસાયણિક ખાતરોનો વપરાશ. હવે જો તમે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરો છો તો સાથે સાથે ખેત ઉત્પાદન વધારવા માટે અને લેવામાં આવતા પાકને પૂરતું પોષણ પૂરું પાડવા માટે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. તો એના માટે સરકાર હવે કૃષિ સંશોધન કેન્દ્રો દ્વારા ખેડૂતોને એની પણ માહિતી આપે છે કે કયા પાક માટે કયું રાસાયણિક ખાતર અનુકૂળ રહેશે અને એ ખાતરનો વપરાશ કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા પણ સારા એવા પ્રમાણમાં વધે છે. ભારતમાં ખાસ કરીને NPK, નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ થાય છે અને રાસાયણિક ખાતરના ઉત્પાદનના મોટા ભાગના કારખાનાઓની માલિકી જાહેર ક્ષેત્રની છે. અને આ ઉપરાંત સરકાર વિદેશમાંથી પણ રાસાયણિક ખાતરોની આયાત કરીને ખેડૂતોને નીચા ભાવે એટલે સબસિડી રૂપે મદદ કરે છે. તો આપણે જોઈએ એમાં શું લખવાનું છે. સુધારેલા બિયારણની સાથે ખેત ઉત્પાદકતા વધારવા પાકને જરૂરી પોષણ મળી રહે તે માટે રાસાયણિક ખાતરોનો વપરાશ પણ જરૂરી છે. કયા પાકને કયું રાસાયણિક ખાતર અનુકૂળ આવશે તેનું વૈજ્ઞાનિક સંશોધનો કરી તે મુજબ રાસાયણિક ખાતરની વપરાશ કરવાથી ખેત ઉત્પાદકતા નોંધપાત્ર વધે છે. ભારતમાં ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ વગેરે રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોની જરૂરિયાતને પહોંચી વળવામાં જાહેર ક્ષેત્રનો ફાળો મોટો છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોની આયાત કરી ખેડૂતોને નીચા ભાવે પૂરું પાડવામાં આવે છે. તો સુધારેલા બિયારણોની સાથે ખેત ઉત્પાદકતા વધારવા પાકને જરૂરી પોષણ મળી રહે એ માટે રાસાયણિક ખાતરોનો વપરાશ પણ જરૂરી છે. કયા પાકને કયું રાસાયણિક ખાતર અનુકૂળ આવશે તેના વૈજ્ઞાનિક સંશોધનો કરી
તે મુજબ રાસાયણિક ખાતરની વપરાશ કરવાથી ખેત ઉત્પાદકતા નોંધપાત્ર વધે છે. ભારતમાં ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ વગેરે રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોની જરૂરિયાતને પહોંચી વળવામાં જાહેર ક્ષેત્રનો ફાળો મોટો છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતરોની આયાત કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી રૂપે ખાતર આપવામાં આવે છે. હવે ત્રીજો મુદ્દો છે સિંચાઈની સગવડોમાં વધારો. ખેતીમાં સૌથી મહત્વની વાત હોય તો પાણી. તો ભારતમાં કૃષિમાં જે ખેતી કરવામાં આવે છે મોટા ભાગની ખેતી વરસાદી ખેતી છે અથવા આકાશી ખેતી કહેવાય છે. પણ આપણા દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત અને અનિશ્ચિત છે, જેના કારણે સીધી અસર ખેત ઉત્પાદન ઉપર થાય છે. અને બીજી બાજુ એવું છે કે દેશમાં સિંચાઈની સગવડો પણ અપૂરતી છે. એટલે આયોજનમાં એ બાબતનો સ્વીકાર કરવામાં આવ્યો કે જેથી ખેત ઉત્પાદન માટે વરસાદ પરની નિર્ભરતા ઓછી થાય અને સિંચાઈની સગવડોમાં વધારો થાય એ બાબતને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. અને એ જ માટે આયોજનમાં પણ આપણે એવું નક્કી કર્યું હતું કે જુદા જુદા હેતુઓ ધરાવતી સિંચાઈની યોજનાઓનો એટલે કે મધ્યમ અને નાના કદની સિંચાઈની યોજનાઓ આપણે વિકસાવવી. તો આપણા દેશમાં આ માટે સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ પણ કરવામાં આવી છે. અને નાબાર્ડ છે એને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરું કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તો જોઈએ, ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ પર આધારિત અથવા નભે છે. વરસાદની અનિશ્ચિતતાની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. અને બીજી બાજુ સિંચાઈની સગવડો પણ અપૂરતી છે. આયોજન દરમિયાન ખેતીને વરસાદની અનિશ્ચિતતા સામે રક્ષણ આપી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધા વધારવાના મુદ્દાને વધુ અગ્રતા અપાઈ છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતોનો આયોજનમાં સ્વીકાર થયો છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારીની સોંપણી કરવામાં આવી છે. ફરીથી જોઈ લઈએ, ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ પર નભે છે. વરસાદની અનિશ્ચિતતાની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. સિંચાઈની સગવડો અપૂરતી છે. આયોજન દરમિયાન ખેતીને વરસાદની અનિશ્ચિતતા સામે રક્ષણ આપી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધા વધારવાના મુદ્દાને વધુ અગ્રતા અપાઈ છે. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતોનો આયોજનમાં સ્વીકાર થયો છે. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
હવે વાત આવે યંત્રોનો ઉપયોગ. તો દેશમાં જે ઉત્પાદન ઓછું થવા પાછળનું કારણ છે કે ખેતી ક્ષેત્રે અપનાવવામાં આવેલી જૂની ખેત વિકાસની અને પરંપરાગત સાધનોનો ઉપયોગ. એટલે જૂની ખેત પદ્ધતિ અને જૂના સાધનોનો વપરાશ. દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે વિકાસ થયો હતો એને કારણે ખેતી ક્ષેત્રે પણ ઘણા આધુનિક સાધનોનો પણ વિકાસ થયો. તો હવે આપણે એવા યંત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે. ખેતીમાં જો યાંત્રિકીકરણ કરવામાં આવે તો ખેતી પ્રક્રિયા ઝડપી પણ બને અને ઓછી ખર્ચાળ બને છે અને ચોક્કસ સમયે તમે ખેત ઉત્પાદન કરી શકો છો. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાનું એક કારણ જૂની ખેત પદ્ધતિ અને પરંપરાગત સાધનોની વપરાશ છે. દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે વિકાસ થવાને લીધે જ્યારે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ જેવા આધુનિક ખેત ઓજારોની શોધ થઈ ત્યારે તેની વપરાશ વધારવાની જરૂર પડશે. ખેતીમાં યાંત્રિકીકરણથી ખેત પ્રક્રિયા ઝડપી અને ઓછી ખર્ચાળ બને છે તથા યોગ્ય સમયે વાવેતર કરી શકાય છે, જે ખેત ઉત્પાદકતા વધારે છે. ફરીથી જોઈ લઈએ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાનું એક કારણ જૂની ખેત પદ્ધતિ અને પરંપરાગત સાધનોનો વપરાશ છે. દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે વિકાસ થવાને લીધે જ્યારે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ જેવા આધુનિક ખેત ઓજારોની શોધ થઈ ત્યારે તેનો વપરાશ વધારવાની જરૂર છે. ખેતીમાં યાંત્રિકીકરણથી ખેત પ્રક્રિયા ઝડપી અને ઓછી ખર્ચાળ બને છે તથા યોગ્ય સમયે વાવેતર કરી શકાય છે, જે ખેત ઉત્પાદકતા વધારે છે. હવે વાત આવે જંતુનાશક દવાઓ. જો તમે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવા જરૂરી સમજતા હોવ તેની સાથે સાથે જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ એટલો જ જરૂરી છે, કેમ કે આ દવાઓને કારણે પાકને તમે વિવિધ જંતુઓથી થતા નુકસાનને રોકી શકો છો અને પાકનું સંરક્ષણ કરી શકો છો. તો જંતુનાશક દવાઓ એની જાણકારી ખેડૂતોને આપવામાં આવે છે અને વ્યક્તિગત ધોરણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધે એવી સમજ ખેડૂતોને આપવામાં આવે છે અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સરકાર તરફથી સબસિડી રૂપે સહાય પણ આપવામાં આવે છે. તો કૃષિ ઉત્પાદન વધારવા ઉપયોગમાં લેવાતા સુધારેલા બિયારણો માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ અનિવાર્ય છે. વિવિધ પ્રકારના જંતુઓથી પાકને થતા નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વિવિધ જંતુનાશક દવાઓ શોધી તેનો ઉપયોગ કરવામાં આવે તો પાકનું સંરક્ષણ થઈ શકે છે. જંતુનાશક દવાઓ અંગે ખેડૂતોને પૂરી જાણકારી આપવાની અને વ્યક્તિગત ધોરણે તેનો ઉપયોગ વધે તે માટે પ્રચારની અને નાણાકીય સબસિડી આપવાની જરૂર છે. કૃષિ ઉત્પાદન વધારવા ઉપયોગમાં લેવાતા સુધારેલા બિયારણો માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ અનિવાર્ય છે. વિવિધ પ્રકારના જંતુઓથી પાકને થતા નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિથી જંતુનાશક દવાઓ શોધી તેનો ઉપયોગ કરવામાં આવે તો પાકનું સંરક્ષણ થઈ શકે છે.
જંતુનાશક દવાઓ અંગે ખેડૂતોને પૂરી જાણકારી આપવાની અને વ્યક્તિગત ધોરણે તેનો ઉપયોગ વધે તે માટે પ્રચારની અને નાણાકીય સબસિડી આપવાની જરૂર છે. હવે ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ એટલે એક પાકનું ઉત્પાદન થયા પછી બીજો પાક લેતા પહેલા જમીનની ગુણવત્તાની ચકાસણી કરવાની. અને આ જમીન પરીક્ષણ કરવાથી જમીનમાં કયા તત્વો છે, કયા તત્વો ખૂટે છે એની પણ અગાઉથી તમે જાણકારી મેળવી શકો છો. અને જે પ્રમાણેના તત્વો જમીનમાં હોય એ પ્રમાણેના જ પાકનું ઉત્પાદન તમે કરી શકો છો. અને એનો મતલબ એવો થયો જમીન પરીક્ષણ કરવાથી આ જમીન કયા પાક માટે અનુકૂળ છે એની જાણકારી ખેડૂતોને આપી શકાય છે. તો જમીનની અનુકૂળતા પ્રમાણે જો પાકનું ઉત્પાદન કરવામાં આવે તો ઉત્પાદન સારું પણ મળે છે અને સમયસર પણ મળે છે. વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા ભૂમિ પરીક્ષણ જરૂરી છે. કોઈ પણ પાક લેતા પહેલા તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં તેની તપાસ જરૂરી છે. જમીન પરીક્ષણમાંથી જમીનમાં કયા ઘટકો છે, કયા ઘટકો ખૂટે છે તેની અગાઉથી જાણકારી મેળવી જે તે પાકને અનુકૂળ જમીન બનાવવામાં આવે તો જમીનની ઉત્પાદકતા વધે છે. આ ઉપરાંત ભૂમિ પરીક્ષણ દ્વારા કયા પાક માટે જમીન અનુકૂળ છે તે જાણી તે મુજબ પાકનું આયોજન કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા વધે છે. ફરીથી સમજો, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે ભૂમિ પરીક્ષણ જરૂરી છે. કોઈ પણ પાક લેતા પહેલા તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં તેની તપાસ જરૂરી છે. જમીન પરીક્ષણમાંથી જમીનમાં કયા ઘટકો છે, કયા ઘટકો ખૂટે છે તેની અગાઉથી જાણકારી મેળવી જે તે પાકને અનુકૂળ જમીન બનાવવામાં આવે તો જમીનની ઉત્પાદકતા વધે છે. આ ઉપરાંત ભૂમિ પરીક્ષણ દ્વારા કયા પાક માટે જમીન અનુકૂળ છે તે જાણી તે મુજબ પાકનું આયોજન કરાય તો ખેત ઉત્પાદકતા વધે છે. અન્ય ઉપાયો. હવે અન્ય ઉપાયોમાં ખેડૂતોને યોગ્ય સક્ષમ બનાવવા, ખેડૂતોને શિક્ષિત બનાવવા, ખેડૂતોને તાલીમ આપીને તૈયાર કરવા અને ખેતીને લગતી તમામ નવીન પદ્ધતિઓ કે માહિતીઓથી ખેડૂતોને જો જાણકાર કરવામાં આવે તો એનો લાભ ખેત ઉત્પાદન ક્ષેત્રે મળી શકે છે. આ ઉપરાંત ખેતી સાથેની પૂરક પદ્ધતિઓનો પણ જો વિકાસ કરવામાં આવે તો ખેડૂત ખેતીની સાથે સાથે પૂરક આવક પણ મેળવી પોતાના જીવન ધોરણમાં સુધારો કરી શકે છે. તો જો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને શિક્ષિત બનાવવાની જરૂર છે. શિક્ષિત ખેડૂતો જ કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો સરળતાથી સ્વીકારવા તૈયાર થશે. નવીન પ્રકારની ખેત પદ્ધતિઓથી તેમને માહિતગાર કરાય તો તેનો અમલ કરવાની સાહસિકતા દર્શાવે છે. એટલે કે જો તમે ખરેખર એને તાલીમબદ્ધ કર્યા હશે તો એ લોકો નવી પદ્ધતિઓ અપનાવવા તૈયાર થશે. ગ્રામીણ ક્ષેત્રના કુરિવાજો અંગે તેમને જાગૃત કરી તેમને પ્રારબ્ધના બદલે એટલે કે નસીબને બદલે મહેનત દ્વારા આગળ વધારવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
તેમનો ખાસ તો ખેતી પ્રત્યેનો જીવન નિર્વાહનો હેતુ બદલી વ્યવસાયિક ખેતીનો હેતુ લાવવાથી ખેત ઉત્પાદકતા વધી શકશે. ખેત ઉત્પાદકતા વધારવા ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, જંગલ તથા ફૂડ પ્રોસેસિંગ કાર્યો વિકસાવવાની જરૂર છે, જે ખેતીને પૂરક બની ખેતી પરનું ભારણ ઘટાડશે. ગ્રામીણ ક્ષેત્રે ખેત પેદાશોને અનુરૂપ નાના ઉદ્યોગો વિકસાવાશે તો પણ પરોક્ષ રીતે કૃષિ પેદાશોને પ્રોત્સાહન મળે, જે ખેત ઉત્પાદકતા વધારનારું પ્રેરક બળ બનશે. ફરીથી વાત કરેલી આપણે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને શિક્ષિત બનાવવાની જરૂર છે. શિક્ષિત ખેડૂતો જ કૃષિ ક્ષેત્રના નવા સંશોધનો સરળતાથી સ્વીકારવા તૈયાર થશે. નવીન પ્રકારની ખેત પદ્ધતિઓથી તેમને માહિતગાર કરાય તો તેનો અમલ કરવાની સાહસિકતા દર્શાવે છે. ગ્રામીણ ક્ષેત્રના કુરિવાજો અંગે તેમને જાગૃત કરી તેમને પ્રારબ્ધને બદલે મહેનત દ્વારા આગળ વધારવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમનો ખાસ તો ખેતી પ્રત્યેનો જીવન નિર્વાહનો હેતુ બદલી વ્યવસાયિક અભિગમનો હેતુ લાવવાથી ખેત ઉત્પાદકતા વધી શકશે. ખેત ઉત્પાદકતા વધારવા ખેતી સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે એની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, જંગલ તથા ફૂડ પ્રોસેસિંગ કાર્યો વિકસાવવાની જરૂર છે, જે ખેતીને પૂરક બની ખેતી પરનું ભારણ ઘટાડશે તથા ગ્રામીણ ક્ષેત્રે ખેત ઉત્પાદનને અનુરૂપ નાના ઉદ્યોગો વિકસાવાશે તો પણ પરોક્ષ રીતે કૃષિ પેદાશોને પ્રોત્સાહન મળે છે, જે ખેત ઉત્પાદકતા વધારનારું પ્રેરક બળ બનશે. તો અહીંયા કૃષિ ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા પૂરી થાય. ત્રણ પરિબળો ખાસ મહત્વના છે. કોઈ પણ એક પરિબળ અલગથી 5 માર્કમાં પૂછી શકે અન્ય પરિબળો સિવાય. સંસ્થાનકીય પરિબળો અથવા ટેકનિકલ પરિબળો તમને 5 માર્કમાં અલગથી પૂછી શકશે. તો હવે આખો પ્રશ્ન તમારે ફરીથી રિવાઇઝ કરવો અથવા ટુકડામાં સંસ્થાનકીય, ટેકનોલોજીકલ એમ ભાગ પાડી અલગ અલગ પ્રશ્નો તૈયાર કરી મોઢે લખાય એવો પ્રયત્ન દરેક વિદ્યાર્થી કરશે.